મિત્રો તમારા ઘરમાં જો ભેંસ આવી રીતે કરે છે તો સાવધાન થઈ જાજો, કારણ કે સૌથી મોટી દુર્ઘટના બની શકે ભાઈ. તમને લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. વિડીયો તમારી પાસે જો આવી ગયો છે ને તો તમે સૌથી ભાગ્યશાળી માણસ છો. હા ભાઈ, હા સાચી વાત છે. એનું કારણ હમણાં જ હું તમને કહું છું. વિડીયોને તમે જુઓ. જો ભાઈ તમારા ઘરમાં ક્યારેય પણ ભેંસ આવી રીતે જો આ મોઢામાં જીભ નાખે બરોબર, અને એવી રીતે બહુ રાયડું પાડે બરોબર, જો આ ભેંસે બહુ રાયડું પાડતી હતી, આ નાનીકડી પાડી છે ને અને ત્યારે ભાઈ એ પાડી સાથે એક એવી ઘટના બની ગઈ છે કે કોઈ લોકો કલ્પના પણ ન કરી શકે, એટલી આ પાડી રાયડું પાડતી હતી. હવે હું તમને બીજી વાત કહું ભાઈ, જ્યારે પણ આવી બાબત બને ત્યારે સૌથી સાવધાન થઈ જવાનું, સાવધાન જવાનું. નગર તમારું જે માલ ઢોર છે બરોબર, તમારું જે પશુ છે એને કાંઈ પણ થઈ શકે છે, એવી ઘટના બની શકે ક્યારે પણ. તો સૌથી પહેલાં તો હું તમને કહું, એની પહેલાં ખાસ વિડીયોને તમે લાઇક બટન દબાવી દો અને ખાસ કરીને ભાઈ સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો, જેથી કરીને જો કાંઈ પણ નવા વિડીયો છે એ સૌથી પહેલાં ભાઈ તમારી પાસે પહોંચી જાય. અને હવે હું તમને કહી દઉં ભાઈ, જ્યારે પણ પાર્ટી આવી રીતે જો ભાઈ મોઢામાં જીભ નાખે અને બહુ રાયડું પાડે, નોર્મલ રાયડું પાડતી હોય તો કાંઈ વાંધો નહીં, પણ બહુ જાણો કે ભા ભા એવી રીતે બહુ ભાઈ રાયડું પાડે ને બરાબર, તો સાવચેતી જવાનું. એનું કારણ એ છે કે તમારે ડૉક્ટરને ઇન્ફોર્મેશન કરી દેવાની છે, જે કાંઈ એનો પશુ ડૉક્ટર હોય બરાબર. કારણ કે એ ભાઈ ઢોર છે, પશુ જે બરાબર, એ કંઈ બોલીને આપણે કહી નથી શકવાનું કે મને આ તકલીફ થાય છે, મને ઓલી તકલીફ થાય છે. પણ જ્યારે પણ ભાઈ બહુ રાયડું થતી હોય ત્યારે કાં તો એને સૌથી મોટી ગરમી થતી હોય, કાં તો ભાઈ એને ઊભું રહેવામાં તકલીફ થતી હોય, એની પગની ખરીમાં તકલીફ હોય, આવી રીતે તકલીફ હોય. અને ક્યારેક ક્યારેક ભાઈ ઘણા પશુ એવી રીતે મૃત્યુ પણ પામી જતા હોય છે, તમને ખબર પણ ના હોય, અચાનક મૃત્યુ પામી જાય. તો ખાસ કરીને સાવચેતીને રહેજો. જેટલા પાસે જો આવી રીતે નાના બાલ બછડા હોય બરાબર, અને આવી રીતે કરતા હોય તો સાવચેતી જાજો. અને વિડીયો કેવો પસંદ આવ્યો હોય ખાસ કરીને જણાવવાનું ભૂલતા નહીં. બાકી વિડીયો બધા લોકોને શેર કરી દેજો. અને વિડીયો મજા આવ્યો હોય ને ભાઈ તો ફટાફટ દઈને આપણી ચેનલને ફટાક દઈને ભાઈ સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન ઓલમાંથી પ્રેસ કરી દો, જેથી કરીને જે કાંઈ પણ તમારો ભાઈ નવા વિડીયો મૂકે એની માહિતી સૌથી પહેલાં ભાઈઓ તમારી પાસે પહોંચી જાય. અને મળીએ કે નવા વિડીયો સાથે. જય માતાજી ભાઈ.